हेलो सर। સર તમારો અવાજ કમ્પ્લીટ નથી આવતો, અહીંયા કમ્પ્લીટ ટાવર પકડાય છે. હા આયુષી, હવે આવે છે બેટા અવાજ? હેલો હા સર, હવે હેલો. ઓકે ઓકે. એકચ્યુઅલી છે ને ભૂલથી પેલું મારાથી પેલું અહીંયા લેપટોપમાં સાઈડમાં જે મારા બટન આવે ને એમાંથી પ્રેસ થઈ ગયું એટલે બંધ થઈ ગયું હતું. ઓકે, તો હવે આપણે પ્રોટીનની સંરચનાની વાત કરવાની છે. એટલે કુદરતી રીતે જે પણ પ્રોટીન જોવા મળે એ 4 પ્રકારના ની સંરચના અથવા 4 સ્તરની સંરચના જે છે એ દર્શાવે. એટલે ઇંગ્લિશમાં આના માટે વર્ડ છે કન્ફર્મેશન. એટલે જેવીક રીતે જે પણ પ્રોટીન સજીવોમાં મળે એ 4 સ્તરની રચના કે 4 લેવલના કન્ફર્મેશન બતાડે. ઓકે, સામાન્ય શબ્દમાં આપણે એને 4 પ્રકારની સંરચના કહીએ. તો એ કઈ કઈ છે? પ્રાથમિક, દ્વિતીય, તૃતીય અને ચતુર્થ. પ્રાથમિક, દ્વિતીય, તૃતીય અને ચતુર્થ. હવે આપણે કાલે જ વાત કરી હતી કે પ્રોટીનની અંદર એમાઇનો એસિડ જે હશે એ પોલીપેપ્ટાઇડ શૃંખલાના સ્વરૂપમાં હશે. પ્રોટીનની અંદર એમાઇનો એસિડ જે હશે એ પોલીપેપ્ટાઇડ શૃંખલાના સ્વરૂપમાં હશે. તો અહીંયા તને એક ખ્યાલ હોવો જોઈએ કે આમાં એક ક્વેશ્ચન પૂછ્યો હતો તમને 2019માં એમ્સમાં. ઓકે, કે નીટમાં, મને એક્ઝેક્ટલી યાદ નથી પણ આ ક્વેશ્ચન 19માં પૂછેલો હતો કે રામચંદ્રન પ્લોટ. ઓકે, રામચંદ્રન આપણા ઇન્ડિયાના સાયન્ટિસ્ટ હતા. તું જો તમારું જે પેલું ચેપ્ટર જે યુનિટ ચાલુ થાય એ પહેલા તને ખ્યાલ હશે કે વૈજ્ઞાનિકોના નામ આપેલા હોય છે. હા. બરાબર? તો એમાં તું જોઈશ તો એમાં રામચંદ્રનનું આપણે 8મા ચેપ્ટર પહેલા આપેલું છે. એટલે આપણા એ બેઝિકલી ચેન્નઈના સાયન્ટિસ્ટ હતા અને ફોરેનમાં એમણે કામ કર્યું હતું. તેમણે કોલાજનની રચના વિશે જાણકારી આપી હતી અને એમનું ફિઝિક્સનું બેકગ્રાઉન્ડ હતું. પણ એમનું કાર્ય એ હતું કે સૌથી પહેલા તો એ ખ્યાલ હોય કે કોલાજનની રચના જે છે, કોલાજન પ્રોટીન સાંભળ્યું હશે, પ્રાણી સૃષ્ટિમાં સૌથી વધારે જોવા મળતું પ્રોટીન છે. આની રચના વિશે રામચંદ્રન માહિતી આપી હતી. એમણે એક આખો ગ્રાફ આપ્યો. એ ગ્રાફને રામચંદ્રન પ્લોટ કહેવામાં આવે છે. ઓકે, એ જે રામચંદ્રન પ્લોટ જે છે, બરાબર છે, એ પ્લોટ થી તમને ખબર શું પડે? તો એ ક્વેશ્ચન તમને 2019માં એમ્સમાં પૂછ્યો હતો કે એમાઇનો એસિડ જે છે પ્રોટીનની અંદર, એને પ્રોટીનની સંરચનામાં એમાઇનો એસિડ કયા કયા આવેલા છે. એટલે એમાઇનો એસિડની ગોઠવણી વિશે ખબર પડે. પોલીપેપ્ટાઇડમાં એમાઇનો એસિડની ગોઠવણી વિશે તમને રામચંદ્રન પ્લોટથી ખબર પડે. આ ક્વેશ્ચન 19માં પૂછ્યો હતો. કોઈ પણ મટીરિયલમાં કોઈ પણ જગ્યાએ કોઈ આના વિશે આપ્યું નથી. એલન વાળાએ બી આ વખતે એડ કર્યું, બાકી કોઈ આ કહેતું નથી, પણ આ ક્વેશ્ચન પૂછેલો હતો એટલા માટે મેં અહીંયા આ લીધું. બરાબર? એટલે આ ખ્યાલ રાખજે. સ્ક્રીનશોટ લેવો હોય તો બી આનો બધો મીટિંગમાં મૂકી જ દઈશું. જોકે તો હા, હવે જો
હવે આપણે પ્રોટીનના 4 અલગ અલગ સ્તરની રચનાની વાત કરવાના છીએ, બરાબર? તો જેટલા પણ પ્રોટીન્સ છે દુનિયામાં એ આ 4 સ્તરની રચના જે છે એ બતાડે છે. ઓકે, હવે આના માટે હું તને એક સિમ્પલ શબ્દમાં આપણે આને સમજવું હોય તો એ જ હું તને સમજાવું છું. એક જ મિનિટ. હવે જો મેં વિડીયો જે છે હું ઓન કરું છું એટલે તને એક બે વસ્તુ આ પ્રોટીનના સ્ટ્રક્ચર વિશે ખ્યાલ આવે એટલા માટે આપણે ડિસ્કસ કરીએ છીએ, બરાબર? હવે જો બેઝિકલી શું છે મેઇનલી કે આ પ્રોટીનના જે સ્ટ્રક્ચર છે ને 4 સ્તરના આપેલા છે. એટલે જે પ્રાથમિક સંરચના જે છે ને એને હંમેશા સીધી રેખાકીય રચના તરીકે ઓળખવામાં આવે. પ્રાથમિક સંરચના જે છે એને સીધી રેખાકીય સંરચના તરીકે ઓળખવામાં આવે છે. એટલે જનરલી તું જોઈશ તો પ્રાથમિક સંરચનાનું જે છે ને સ્ટ્રક્ચર આ ટાઈપનું છે, મતલબ કે સીધી રેખા જેવું. ઓકે, એટલે આ સ્ટ્રેટ લાઈન, આવું સીધું એક પેપર લઈને આપણે ફોલ્ડ કરીને સ્ટ્રેટ લાઈન જેવું કરી નાખીએ તો આ પ્રાથમિક સંરચના છે. જ્યારે આપણે દ્વિતીય સંરચનાની વાત કરીએ તો એ જે રચના જે છે એ કુંતલીય છે. એ જે છે એ કુંતલીય છે, તોરણ જેવું હોય આ ટાઈપનું સ્ટ્રક્ચર. ઓકે, તને અમુક અમુક જગ્યાએ વલય જોવા મળશે. ઓકે, હવે આપણે જ્યારે તૃતીય સંરચનાની વાત કરીએ, તૃતીય સંરચનાની, તો તૃતીય સંરચના જે છે ઓકે એ કયા પ્રકારની હશે? તો તૃતીય સંરચના જે છે ને આ રીતની હશે, મતલબ કે પોલીપેપ્ટાઇડ એવી રીતે ગોઠવાયેલા હશે કે એટલા બધા વળેલા હશે કે આપણને ખબર જ નહીં પડે કે કઈ રીતની એની ગોઠવણી જે છે એ જોવા મળે છે. એટલે આ ટાઈપનું કાગળના ડૂચા જેવી રચના. ઓકે, આવી બે તૃતીય રચના જે હશે એ જ્યારે ભેગી થશે, ઓકે, મતલબ કે આવી રીતના પોલીપેપ્ટાઇડની આ રચના જ છે કે સીધી રેખા જેવું કુંતલીય. તો આવી રીતના બે તૃતીય રચનાઓ જે હશે એ જ્યારે ભેગા થાય, ઓકે, ત્યારે તમને જે સ્ટ્રક્ચર જોવા મળશે આ શું થયું? તો કે આ ચતુર્થક રચના. આ ચતુર્થક એટલે સૌથી સરળ રચના કઈ થઈ? પ્રાથમિક. સૌથી જટિલ રચના કઈ થઈ? ચતુર્થક અથવા તૃતીય બી કહી છે. એટલે બે તૃતીય ભેગા મળશે જે હિમોગ્લોબિનમાં જોવા મળે એ કેવા થયા? તો કે એ બતાડશે ચતુર્થક સંરચના. ક્લિયર એટલું? હા સર. ઓકે, હવે પ્રાથમિક રચનાથી આપણે શરૂઆત કરીએ છીએ. ઓકે, તો પ્રાથમિક રચના આવી રીતના તમે નામ બી લખી શકો. તો આની અંદર શું હશે કે ખાસ કરીને તમે સીધી રેખા તરીકે પ્રોટીનને કન્સિડર કરો છો. હવે આ પ્રોટીનનો ડાબો ભાગ છે ને આ જમણો ભાગ છે. એમાઇનો એસિડ જે હશે એ આવી રીતના એકબીજા હારે જોડાયેલા હશે. એટલે એમાઇનો એસિડ જે હશે તે સીધી રેખામાં એકબીજા હારે જોડાણ જે છે એ ધરાવશે. ઓકે, એટલે આમાં આપણે આ રચનાની અંદર પ્રોટીનને સીધી રેખાના સ્વરૂપમાં રચના દર્શાવે છે એવું આપણે એને ધારીએ છીએ અથવા એવું આપણે એને ગણીએ છીએ. ઓકે, તમને આનાથી શું માહિતી મળે? તો કે એમાઇનો એસિડના સ્થાનની માહિતી મળે. કયો એમાઇનો, અહીંયા જેમ કે ગ્લુટામિક એસિડ છે, અહીંયા જેમ કે વેલાઇન હશે, તો તમને એમાઇનો એસિડના જે સ્થાન જે છે
એની માહિતી મળશે. ઓકે, એટલે આ રચનામાં સૌથી પ્રથમ એમાઇનો એસિડ જે હશે, ફર્સ્ટ એમાઇનો એસિડ આપણે ગણીશું તો એ ક્યાં હશે? અહીંયા. સૌથી પ્રથમ એમાઇનો એસિડ જે હશે એ ડાબા ભાગ પર હશે, અને અંતિમ એમાઇનો એસિડ કે લાસ્ટ એમાઇનો એસિડ જે હશે એ ક્યાં હશે? જમણા ભાગ પર હશે ને, બરાબર? આને આપણે શું કહીએ છીએ? એન ટર્મિનલ. આને આપણે શું કહીએ છીએ? સી ટર્મિનલ. શું કામ? કેમ કે અહીંયા જે એમાઇનો ગ્રુપ હશે, અહીંયા જે એમિનો જૂથ જે હશે એનો નાઇટ્રોજન એન અહીંયા આવશે. અહીંયા જે કાર્બોક્સિલ જૂથ હશે એનો કાર્બન અહીંયા આવશે ને, આ એન્ડ પર. આ એન્ડ પર શું આવશે? કાર્બોક્સિલ જૂથ વાળો કાર્બન આવશે. એટલા માટે આપણે એને એવું કહીએ છીએ. ત્યારે અહીંયા શું કન્ડિશન થશે? અહીંયા એમાઇનો ગ્રુપનું એન આવશે, એટલા માટે આપણે આને શું કહીએ છીએ? એન ટર્મિનલ. બરાબર? એટલે તને પૂછે કે પહેલો એમાઇનો એસિડ ક્યાં આવે, તો અહીંયા. લાસ્ટ ક્યાં આવે, તો અહીંયા. પ્રોટીન આ સ્વરૂપમાં કાર્યશીલ નથી, એ ખાસ યાદ રાખજે કે પ્રોટીન જે છે એ પ્રાથમિક સંરચનામાંના સ્વરૂપમાં કાર્યશીલ નથી. મતલબ કે કોઈ પણ જૈવિક કાર્ય ઉત્સેચકનું કે અંતઃસ્ત્રાવનું નહીં કરી શકે. કોઈ પણ જૈવિક કાર્ય કરવા માટે સક્ષમ નથી. બરાબર? તો આટલું છે. આમાં કોઈ પ્રોબ્લેમ હોય તો બોલ પ્રાથમિકમાં. ઓકે, હવે આપણે દ્વિતીય સંરચનાની વાત કરીએ છીએ. તો નોર્મલી દ્વિતીય સંરચના જે છે એમાં આ રીતે બી આપણે લખી શકીએ. એ જનરલી કુંતલીય સ્વરૂપમાં જોવા મળશે. તો એમાં બે સંરચનાઓ આપણે દર્શાવી શકીએ. એક તમે કહી શકો આલ્ફા કુંતલ, અને બીજું તમે કહી શકો બીટા પ્લેટેડ શીટ. ગુજરાતીમાં બી એ જ કહેવાય છે. હવે આલ્ફા કુંતલ જે છે એ આ પ્રકારની રચના થઈ. તમે એને આમ પણ દર્શાવી શકો અને તમે એને આમ પણ દર્શાવી શકો. જ્યારે બીટા પ્લેટેડ શીટ જે છે એ આ પ્રકારની રચના છે. એટલે શું કહેવા માંગે છે કે આની અંદર એમાઇનો એસિડ જે હશે એકબીજા હારે જોડાયેલા હશે. અહીંયા બી આમાં એમાઇનો એસિડ, આજે હું રેડ ડોટ્સ કરું છું, આમ એમાઇનો એસિડ જે હશે એ એકબીજા હારે આમ જોડાયેલા હશે. એટલે આ બે રચના જે છે આલ્ફા કુંતલ ને બીટા પ્લેટેડ શીટ એ દ્વિતીયમાં ગણાશે. હવે આપણે વન બાય વન ડિટેલમાં લઈએ. કેમ કે હું આલ્ફા હેલિક્સ કે આલ્ફા કુંતલની વાત કરું, ઓકે, તો આલ્ફા કુંતલની વાત કરીએ તો આલ્ફા કુંતલ જે છે એ તમે આ રીતે બી સ્ટ્રક્ચર લખી દર્શાવી શકો ને આ રીતે બી દર્શાવી શકો. ઓકે, બંને રીતે દર્શાવી શકાય. એટલે તમને ખ્યાલ હોવો જોઈએ, ઇમ્પોર્ટન્ટ છે, પૂછે છે. અહીંયા એમાઇનો આવશે એટલે એન ટર્મિનલ, અહીંયા સી, અહીંયા પણ એન, અહીંયા સી. હવે આ બધા જે ભાગ છે, આજે હું ગ્રીન લાઇન્સ કરું છું, અહીંયા બધે એમાઇનો એસિડ જે હશે એકબીજા હારે જોડાયેલા હશે અને એના લીધે આવા કુંતલ જે છે એ બનશે. એના લીધે આવા કુંતલ જે છે એ બનશે. એટલે આ રચના કેવી થઈ આમ જોવા જઈએ તો? અને આ લોકો એવું સમજાવે છે કે ફરતી નિસરણી જેવી રચના. પેલા જૂના ઘરમાં તે જોઈ હશે લાકડાની ને એવી સીડી હોય તો આખી આમ ગોળ ફરતી હોય. તો આ રચનાને શું કીધું? ફરતી નિસરણી જેવી સીડી. બરાબર? હવે આ કુંતલો હંમેશા કેવા જોવા મળે? તો કે માત્ર જમણી બાજુના, મતલબ કે જમણી બાજુ એ ટર્ન લેતા હશે. એટલે આ કુંતલ જે હશે એ આપણે જોવા જઈએ આમ તો એ તમને હંમેશા આમ જમણી બાજુ ટર્ન લેતા જોવા મળે. જમણી બાજુ એનો વલય જે હશે એ જોવા મળશે. ઓકે, એવું આ લોકો કહેવા માંગે છે. એટલે કુંતલ હંમેશા
જમણી બાજુ વળેલા અથવા જમણી બાજુના કુંતલ જે હશે આલ્ફા કુંતલ એ જ જોવા મળશે. ઓકે, આ કુંતલ બનાવવા માટે શું જવાબદાર છે? તો જે એમાઇનો એસિડ આવેલા હશે એની વચ્ચે શું જવાબદાર હશે? તો કે હાઇડ્રોજન બંધ. જે એમાઇનો એસિડ જે છે એ એકબીજાના હાઇડ્રોજન હારે એવી રીતે જોડાશે અને હાઇડ્રોજન બંધના લીધે જમણી બાજુના કુંતલ જે છે એ આપણને જોવા મળશે. બરાબર. હવે આલ્ફા કુંતલનું એક્ઝામ્પલ શું? આપણા વાળમાં કયું પ્રોટીન હોય બેટા, ખ્યાલ છે? આપણા વાળ ને નખ કયા પ્રોટીનના બનેલા હોય? તો એને ના કહેવાય સર. કેરાટીન. આપણા વાળ જે હોય ને કેરાટીન પ્રોટીનના બનેલા, વાળ અને નખ. તો કેરાટીન પ્રોટીન જે છે આલ્ફા કુંતલનું એક્ઝામ્પલ છે. કેરાટીન પ્રોટીન જે છે એ આલ્ફા કુંતલનું એક્ઝામ્પલ છે, પૂછે છે. બરાબર, ક્લિયર એટલું? હા સર. બીજું આમાં આવે છે બીટા પ્લેટેડ શીટ. ઓકે, હવે બીટા પ્લેટેડ શીટ શું કામ કહેવામાં આવે? તો આ બીટા દ્વિતીય સંરચના જે છે એનું જ એક એક્ઝામ્પલ જે છે આપણે ગણીએ છીએ. એટલે આમાં કેવું છે કે એક શીટ જેવી રચના અથવા ઇન શોર્ટ એક શું કહેવું આપણે, એક પ્લેન પટ્ટી જેવી રચના જે છે એ જોવા મળશે. એટલા માટે આને બીટા પ્લેટેડ શીટ અથવા એ પ્રકારની રચના જે છે એનાથી ઓળખવામાં આવે છે. એટલે આમાં આવી રીતના તમને આ ટાઈપની શીટ્સ જે છે, આ હું ડ્રો કરું છું એને શીટ્સ કહે છે, એ જોવા મળશે. અને એમાઇનો એસિડ જે હશે એ એકબીજા હારે આમ ગોઠવાયેલા હશે. બીજે નીચે પણ આમ એમાઇનો એસિડ જે હશે આમ ગોઠવાયેલા હશે. પણ આ બંને જે હશે એમાઇનો એસિડ ને પોલીપેપ્ટાઇડ એ બંને પ્રતિ સમાંતર હશે. બંને પ્રતિ સમાંતર હશે. એટલે પોલીપેપ્ટાઇડ શૃંખલા તમને બે જોવા મળશે, 1 અને 2. આ ગ્રીન ને યલો બતાડી છે. પણ કેવું હશે? તો કે એકબીજા સાથે પ્રતિ સમાંતર હશે. અને આના લીધે જ આ પ્રકારની રચના જે છે બને છે. હવે આવી રચના શું કામ બનશે? તો કે આના માટે પણ જવાબદાર છે હાઇડ્રોજન બંધ. તો હાઇડ્રોજન બંધ જે છે કોની વચ્ચે બનશે? તો કે એમાઇનો ગ્રુપ જે છે એનો એમાઇન હાઇડ્રોજન અને કાર્બોક્સિલ જૂથ જે હતું એ કાર્બોક્સિલ જૂથના ઓક્સિજન, આ બંને વચ્ચે જે છે બંધ બનશે. એટલા માટે તમને બીટા પ્લેટેડ શીટ જોવા મળે. બરાબર. હવે આમાં કોઈ પ્રોબ્લેમ હોય તો બોલ. હા સર. આલ્ફા કુંતલનું પૂછે છે આપણા વાળ કયા પ્રકારની રચના છે? તો આન્સર આવશે તૃતીય પ્રકાર. હવે આપણે વાત કરીએ છીએ ટર્શિયરી સ્ટ્રક્ચર અથવા તૃતીય સંરચના. તો એમાં શું આવશે કે એની અંદર તૃતીય સંરચના જે છે એમાં મેં તને કાગળનો ડૂચો ડ્રો કરીને સમજાવ્યું હતું. એટલે આ રીતનું સ્ટ્રક્ચર જોવા મળશે. અહીંયા એન ટર્મિનલ, અહીંયા સી. આ બધામાં આવી રીતના એમાઇનો એસિડ જે હશે એ એકબીજા હારે આમ ગોઠવાયેલા હશે. એટલે આ જો એકદમ ડૂચા જેવું સ્ટ્રક્ચર છે, આમાં કંઈ ખબર નહીં પડે. અહીંયા બે બંધ જવાબદાર છે મેઇનલી આ રચનામાં. એક તો હાઇડ્રોજન બંધ અને બીજા ડાઈસલ્ફાઇડ બંધ. બીજા કહેવાશે ડાઈસલ્ફાઇડ બંધ. મેં તને ગઈકાલે વાત કરી કે ઘણા બધા સલ્ફર ધરાવતા એમાઇનો એસિડ હોય છે. બરાબર, આપણે વાત કરી હતી હા. મિથિયોનિન, સિસ્ટીનની. તો સલ્ફર ધરાવતા એમાઇનો એસિડ જે હશે એની વચ્ચે તમને બંધ જોવા મળશે. ઓકે, તો એને ડાઈસલ્ફાઇડ બંધ. એટલે આમાં બે બંધ મુખ્ય છે આ રચનામાં,
હાઇડ્રોજન બંધ અને ડાયસલ્ફાઇડ બંધ. આ રચનામાં બે બંધ મુખ્ય છે, હાઇડ્રોજન બંધ અને ડાયસલ્ફાઇડ બંધ. ઓકે, હવે આમાં પ્રોટીન જે છે કેવું લાગશે? તો કે ઊનના દડા જેવી રચના. કેવી રચના છે? ઊનના દડા જેવી રચના જે છે એવું લાગશે. બીજું, તમને આ સંરચના જે છે શું વ્યૂ કેવો કેવો મતલબ કે તમને કયા પ્રકારની રચના આપે? તો એવું કહેવાય છે કે 3D વ્યૂ, ત્રિપરિમાણીય રચના દર્શાવશે. ત્રિપરિમાણીય રચના દર્શાવશે. ઓકે, હવે તને જલ વિતરાગી જળ અનુરાગીનો મીનિંગ ખ્યાલ છે ને બેટા? પાણીથી પ્રેમ કરે એવું ને પાણીથી દૂર જાય એવું. ઓકે, હા, તો અહીંયા કેવું છે, આની અહીંયા અંદરના ભાગમાં, જેમ કે એમાઇનો એસિડ જે આ ભાગમાં હશે, અંદરના ભાગમાં જે એમાઇનો એસિડ હશે, આ જે હું યલો કરું છું, એ બધા કેવા હશે? તો કે જલ વિતરાગી. આ બધા અહીંયા જે એમાઇનો એસિડ હશે એ બધા કેવા હશે? તો કે જલ વિતરાગી. જ્યારે આ બહારના પાર્ટમાં જે અમે ગ્રીન કર્યું, અહીંયા બધા એમાઇનો એસિડ જે હશે એ કેવા હશે? તો કે આ બધા જે હશે તે શું કામ? કેમ કે પાણીના સંપર્કમાં કયા એમાઇનો એસિડ આવશે સૌથી પહેલા? બહારના જ આવે ને, બરાબર, આ જ આવશે, અંદરના નહીં આવે. એટલા માટે એટલાની રચના એવી છે કે જ્વલંત વિતરાગી અંદર રહી જાય અને અનુરાગી બહાર તરફ રહી જાય. કેમ કે શરીરની અંદર તો પાણીનું પ્રમાણ હશે કોષમાં ને બધે, એટલા માટે. હવે આ તૃતીય રચના જે છે એ જૈવિક રીતે સૌથી વધારે સક્રિય છે અને જૈવિક પ્રક્રિયાઓમાં સૌથી વધારે આપણા શરીરમાં તૃતીય રચના ધરાવતા પ્રોટીન જોવા મળશે. એટલે જૈવિક રીતે સૌથી વધારે સક્રિય તૃતીય સંરચના કહી શકાશે. હવે આના એક્ઝામ્પલમાં શું આવે? તો કે ગ્લોબ્યુલર કે તંતુમય પ્રોટીન અને ગોલક કે ગોળ પ્રોટીન જે કહીએ છીએ, એન્ટીબોડી, ઇમ્યુનોગ્લોબ્યુલિન વગેરે જે છે, હિમોગ્લોબિન, એ બરાબર. અને બીજા જે છે એમાં શું કહેશું આપણે? તો કે બીજા એક્ઝામ્પલમાં આમાં આવશે તંતુમય પ્રોટીન, કોલાજન જેમ કે છે. ઓકે, તો આ એક્ઝામ્પલ આના છે. પછી આપણે વાત કરીએ છીએ ચતુર્થક રચનાની, બરાબર. હવે આમાં કેવું છે કે આમાં રચના કેવા સ્વરૂપમાં જોવા મળી શકે? તો કે એક તો આની અંદર ગોળાની બનેલી સીધી રેખાના સ્વરૂપમાં અથવા ગોળ દડા જે એકબીજા પર ગોઠવાય અને એક સમધન બનાવશે. એટલે આ ઇન શોર્ટ બનશે બે તૃતીય રચનાથી. એટલે એક કરતા વધારે પોલીપેપ્ટાઇડ ધરાવશે અને પોલીપેપ્ટાઇડ એકબીજા પર ગોઠવાયેલા હશે. પોલીપેપ્ટાઇડ એકબીજા પર ગોઠવાયેલા હશે. એને આપણે કહીએ ચતુર્થક રચના. એટલે આમાં શું હશે? ઓલવેઝ કે એક કરતા વધારે પોલીપેપ્ટાઇડ,
એકબીજા પર ગોઠવાયેલા હશે અને એ જે છે આ પ્રકારની રચના બનાવે છે. હવે આનું વેલ નોન એક્ઝામ્પલ જે આપણને ક્વેશ્ચન તરીકે પૂછે એ શું છે? તો કે હિમોગ્લોબિન. હિમોગ્લોબિન ચતુર્થક રચના ધરાવે એ ખ્યાલ હોવો જોઈએ. તો હિમોગ્લોબિન જે છે એની અંદર 2 ઉપ એકમો જોવા મળે. એટલે તું હિમોગ્લોબિનનું સ્ટ્રક્ચર લઈશ તો હિમોગ્લોબિનનું સ્ટ્રક્ચર તને આ રીતે આ પ્રકારનું સ્ટ્રક્ચર જે છે, હું રિયલમાં ક્લાસમાં ભણાવું ત્યારે મારી પાસે આનું મોડલ બી છે, એ હું બતાડું છું. અત્યારે અહીંયા છે નહીં, કેમ કે હું મારા હોમટાઉન છું અને ગાંધીનગર પડ્યું છે. તો આવી રીતના તમને સ્ટ્રક્ચર જોવા મળે. આ રેડ ને બંને અલગ અલગ ઉપેકમ છે. એટલે અહીંયા આ એક પ્રકારનો, આ બીજા પ્રકારનો ઉપેકમ. એટલે આમાં શું હશે કે 4 ઉપેકમ થયા. અહીંયા જે હશે આની અંદર એ 2 આલ્ફા પોલીપેપ્ટાઇડ હશે, અહીંયા 2 બીટા પોલીપેપ્ટાઇડ હશે. એટલે મુખ્ય રીતે આમાં આલ્ફા અને બીટા 2 ઉપેકમ છે, પણ 2 આલ્ફા અને 2 બીટા હશે. એટલે હિમોગ્લોબિનનું બીજું નામ શું છે? તો કે હિમોગ્લોબિનને આવી રીતના આલ્ફા 2 બીટા 2 થી પણ દર્શાવાય. હિમોગ્લોબિનને આલ્ફા 2 બીટા 2 થી પણ દર્શાવાય. આ ક્વેશ્ચન 2019માં પૂછ્યો તો આલ્ફા 2 એમ્સમાં કે આલ્ફા 2 બીટા 2 શું છે? તો આન્સર આવે હિમોગ્લોબિન. આન્સર આવે હિમોગ્લોબિન. સર તમારો અવાજ ચોટે છે કમ્પ્લીટ. ક્યાંથી ચોટે છે બેટા? પાછો હવે આવે છે ક્લિયર? હેલો, હવે ક્લિયર આવે છે બેટા? હા સર, થોડો ક્યાંથી ચોટતો તો એ કે મને. ના સર, હમણાં જે હવે ક્લિયર આવે છે? હેલો, તારો અવાજ બેટા ક્લિયર નથી આવતો મને. હેલો, હા હેલો, હેલો સર. હા બેટા, હવે આવે છે ક્લિયર? હા, આવ્યું છે. અવાજ આવે છે બેટા ક્લિયર હવે? હા હેલો, સર. ઓકે. ઓકે, જો તો અહીંયા હિમોગ્લોબિન જે છે એને આપણે કયા નામથી ઓળખી શકીએ? આલ્ફા 2 બીટા 2. એટલે આ સ્ટ્રક્ચરમાં 2 આલ્ફા હશે. ઓકે, અહીંયા આ જે રેડ કલર છે અને આ બ્લુ જે દેખાય છે એમાં 2 બીટા હશે. એટલે મનુષ્યના હિમોગ્લોબિનની વાત કરીએ તો ખાસ ખ્યાલ રાખજે કે મારા જે પુખ્ત મનુષ્ય હશે, મતલબ કે મારા અને તારી અંદર હિમોગ્લોબિનનું સ્ટ્રક્ચર જે હશે એ આલ્ફા 2 બીટા 2 કહેવાશે. એટલે આમાં શું હશે? 2 આલ્ફા પોલીપેપ્ટાઇડ અને 2 બીટા પોલીપેપ્ટાઇડ. એટલે આ ટોટલ કુલ આપણે જોવા જઈએ તો કુલ કેટલા પેટા એકમ થયા? 4 થયા ને? બરાબર. હવે સમજજે. હવે આમાં એક ક્વેશ્ચન પૂછે, ટેક્સ્ટબુકમાં નથી આપ્યું, કે જે શિશુઓ હશે, મતલબ કે જ્યારે બાળકનો જન્મ થાય કે બાળકીનો જન્મ થાય, તો જ્યારે આપણો બર્થ થાય ત્યારે આપણી અંદર હિમોગ્લોબિન જે હશે આપણા બધામાં કયું હશે? આલ્ફા 2 ગેમા 2 થી ઓળખાશે. આલ્ફા 2 ગેમા 2 થી. એટલે શિશુ અવસ્થામાં આપણી અંદર 2 આલ્ફા અને 2 ગેમા શૃંખલા હશે. જ્યારે આપણે પુખ્ત થશું ત્યારે આ ગેમા જે હશે ને બીટામાં ચેન્જ થઈ જશે, ત્યારે બીટામાં બદલી જશે. એટલે આ ક્વેશ્ચન એ પૂછે છે કે આલ્ફા 2 ગેમા 2 શેની અંદર જોવા મળે? તો આન્સર શું આવે? શિશુઓમાં. પુખ્ત મનુષ્યમાં શું આવશે? આલ્ફા 2
ગેમા 2 આલ્ફા 2 બીટા બરાબર, બીટા 2 અને શિશુઓમાં આલ્ફા 2 આલ્ફા ગેમા 2. ઓકે, એટલે પુખ્ત હવે આ ગેમા જે છે એ પણ પોલીપેપ્ટાઇડ જ છે. એટલે શિશુઓની ઓક્સિજન વહન ક્ષમતા જે હોય ને એ વધારે હોય. ઓક્સિજન વહન ક્ષમતા પુખ્ત મનુષ્ય કરતા જનરલી વધારે હોય એવું કહેવામાં આવે. હવે આ હિમોગ્લોબિન ની અંદર ટોટલ કેટલી પોલીપેપ્ટાઇડ શૃંખલા થઈ? 4 થઈ ને બેટા, 2 આલ્ફા અને 2 બીટા. બરાબર, તો આ ચાર પોલીપેપ્ટાઇડ શૃંખલા જે હશે એ એકબીજા હારે કઈ રીતે જોડાયેલી હશે? તો એના માટે 3 રાસાયણિક પ્રક્રિયા જવાબદાર છે. એક છે ક્ષાર સેતુના સ્વરૂપમાં, બીજું છે હાઇડ્રોજન બંધ અને ત્રીજું છે જલ વિતરાગી અસર. એટલે એમાઇનો એસિડ વચ્ચે એમાં જે ક્ષાર હશે, અમુક ખનિજ તત્વો વગેરે જોવા મળે. હિમોગ્લોબિન જેમ કે તને ખ્યાલ છે કે એમાં આપણે આયન જોવા મળે ને, Fe ની હાજરી હોય છે. ઓકે, તો હિમોગ્લોબિન આયન બેઝ કમ્પાઉન્ડ છે, તો એના વચ્ચે સેતુ જોવા મળી શકે તમને પોલીપેપ્ટાઇડમાં. હાઇડ્રોજન બંધ જોવા મળી શકે, જલ વિતરાગી અસરો પણ જોવા મળી શકે. જલ વિતરાગી એમાઇનો એસિડ ભેગા ગોઠવાયેલા હશે એવું કહેવા માંગે છે. તો આના લીધે જે છે જોડાયેલું રહેશે. બરાબર, 1 મિનિટ હા બેટા, હું પાણી પી લઉં અને કોલ આવે છે મારે, એટેન્ડ કરી લઉં. 2 મિનિટમાં હું પાછું ઓકે સ્ટાર્ટ કરું. ઓકે બેટા, હવે જો આ પ્રોટીન જે છે એના આપણે 4 રચનાની વાત કરી. બરાબર, હવે તારી પાસે ટેક્સ્ટબુક જો હશે તો એ ટેક્સ્ટબુક ની અંદર તું જોઈશ તો તને અલગ અલગ પ્રોટીન રચનાઓ દર્શાવેલી હશે. પેજ નંબર 150 પર. હા સર. ઓકે, તો આપણે એ જ ડિસ્કશન કર્યું. મેં પ્રોટીનનું બધું એક સાથે લીધું. બરાબર, હવે જો એમાં તો આલ્ફા કુંતલ, બીટા શીટ, પ્રાથમિક શૃંખલા, તૃતીય, ચતુર્થક દેખાતી હશે તને. હા સર.
હવે આમાં એક વસ્તુ હું તને શેર કરું છું, એ સમજજે. હવે જો આ છે ને જૂની બુક જે હતી એમાં આ લોકોએ આ ઇમેજ આપેલી હતી. ઓકે, જૂની બુક જે હતી એની અંદર આ ઇમેજ જે છે એ આપેલી હતી, તું જોઈ શકતી હશે. તો આ કઈ રચના દેખાય છે બેટા? આ જે છે કઈ રચના છે બેટા? આયુષી શું દ્વિતીયક રચના. કહેવાય આને? આ દ્વિતીયક રચના છે, બરાબર. હવે તું આ ભાગ જેમ કે આ લોકોએ ઝૂમ કર્યો છે, આ ભાગને ઝૂમ કરીએ આપણે તો એમાં જો આ બધા અલગ અલગ એમાઇનો એસિડ જે હશે એ ગોઠવાયેલા જોવા મળશે, બરાબર. હવે જો અહીંયા આ લોકોએ તમે કોઈ પણ એમાઇનો એસિડ જે હશે ને એને બે રીતે તમે દર્શાવી શકો. ઓકે, બે રીતે દર્શાવી શકો. એક તો તમે એને આ જે દેખાય છે, આજે હું રેડ માર્ક કરું છું, એક તો તમે એને 3 અક્ષરના સિમ્બોલથી દર્શાવી શકો. જેમ કે સેરાઇન છે તો SER, અને એક અક્ષરના સિમ્બોલથી દર્શાવો તો S થશે. સિસ્ટીન માટે શું છે? CYS, અને એક અક્ષર માટે C. ટાયરોસિન માટે TYR, અને એક અક્ષર માટે કેપિટલ Y. ગ્લુટામિક એસિડ માટે GLU, અને એક અક્ષર માટે E. તો અહીંયા તને આ સેરીન, સિસ્ટીન, ટાયરોસિન અને ગ્લુટામિક એસિડ આ ચારેય જે છે, ઓકે, આ ચારેય જે છે આ ચારેયના તને ખાસ ખ્યાલ હોવા જોઈએ કે એના ચારેયના 3 અક્ષરના નામ શું છે અને એક અક્ષરના નામ શું છે. કેમ કે આ નવી બુકમાં નથી આપ્યું, પણ આનો ક્વેશ્ચન પૂછેલો હતો. આમ તો 20 ના એક અક્ષરના નામ અલગ છે. 3 અક્ષર તો ઈઝી છે કે પહેલા 3 અક્ષર જ લેવાના. સેરાઇન તો SCR, સિસ્ટીન તો CYS, ટાયરોસિન તો TYR, ગ્લુટામિક એસિડ તો GLU. પણ તને આ ખાસ ખ્યાલ હોવો જોઈએ. આજે મેં યલો ને રેડ અંડરલાઈન કરું છું, એ તને ખ્યાલ હોવું જોઈએ. એવું હોય તો લેક્ચરમાં છે ને તું આનો સ્ક્રીનશોટ લઈ શક કે જે તમને તમારી બુકમાં નથી આપી. આ જૂની બુકમાં હતું, પણ આનો ક્વેશ્ચન જે છે પૂછે છે એટલા માટે મેં આ રીતે લીધું છે. ઓકે, હવે તું આનો સ્ક્રીનશોટ પણ લઈ શક. એક જ મિનિટ બેટા, હું ખાલી ચાર્જર કનેક્ટ કરી લઉં. ઓકે, તો આટલું ક્લિયર? હા સર. હવે જો આપણે પ્રોટીનના વર્ગીકરણની વાત કરીએ, બરાબર. તો એની અંદરનું જે વર્ગીકરણ જે છે એ હું તને બતાડું છું. એક જ મિનિટ. તને મેં જે નોટ્સ આપી એ જ શેર કરું એટલે થોડું આપણી
ઓકે બેટા, દેખાય છે? જો હા ઓકે, તે જ કદાચ નોટ્સ જોઈ હશે. તો આપણે પ્રોટીન આ ટેક્સ્ટ બુકમાં નથી આપ્યું, પણ આના અમુક ક્વેશ્ચન પૂછે છે. ખાસ કરીને કયા ક્વેશ્ચન પૂછ્યા છે? તો એક તો આ 3 પ્રકારના પ્રોટીન હોઈ શકે: સરળ, જટિલ અથવા આ પ્રોટીનને હવે આપણે સંયુગ્મી પ્રોટીન પણ કહીએ છીએ. ઓકે, અને ત્રીજા આધારિત. આ જરૂર નથી, આ તમને નથી પૂછતા, બીએસસી માં આવે છે, એમાં હું ભણાવું છું, પણ તમને કોઈ પોઈન્ટ નથી. એટલે સરળની અંદર 2 છે એ આપેલા છે, એક તો ગોળાકાર છે અને બીજા તંતુમય છે. તેનો એક્ઝામ્પલ ગોળાકાર હોય એટલે ઇંગ્લિશમાં ગોળાકારને ગ્લોબ્યુલર કહેવાય. એના પરથી અહીંયા એક એક્ઝામ્પલ ગ્લોબ્યુલિન આપ્યું છે. તો જે એન્ટીબોડી જે છે એ ગ્લોબ્યુલિન છે, ઇમ્યુનોગ્લોબ્યુલિન. આપણે 12માં ભણશું. પછી સીરમ આલ્બ્યુમિન, પ્લાઝમામાં એમાં હોય છે ને આલ્બ્યુમિન, રુધિરમાં. આલ્બ્યુમિન પ્રોટીન જે છે એ સરળ પ્રકારનું છે. ઓકે, હવે અહીંયા આપણે વાત કરીએ છીએ સંયુગ્મી પ્રોટીનની. સંયુગ્મી પ્રોટીન જનરલી શું છે? તો કે સંયુગ્મી પ્રોટીન જનરલી કેવું છે કે એ એવા પ્રોટીન છે કે જે ખાસ કરીને, એક જ મિનિટ, મારાથી પેલું ડાર્ક થઈ ગયું. તો આપણે વાત કરવાના છીએ અહીંયા જે પ્રોટીનની વાત કરીએ છીએ એ કેવા છે? તો કે એને આપણે કહીએ છીએ સંયુગ્મી. એટલે આમાં શું હશે સંયુગ્મી પ્રોટીનમાં? કે કોઈ એક પ્રોટીન હશે કે જે પ્રોસ્થેટિક જૂથ હારે જોડાયેલું હશે. હવે આ પ્રોસ્થેટિક જૂથ શું છે? તો પ્રોસ્થેટિક જૂથ એવું જૂથ છે કે જે પ્રોટીન નહીં હોય, અથવા પ્રોટીન સિવાયનું જૂથ છે. જે પ્રોટીન નથી અને પ્રોટીન સિવાયનું જૂથ છે, તો એને આપણે કહીએ છીએ કે એ જે છે પ્રોસ્થેટિક જૂથ છે. બરાબર. હવે અહીંયા જો આના એક્ઝામ્પલ છે: ગ્લાયકોપ્રોટીન, લાઇપોપ્રોટીન, ન્યુક્લિયોપ્રોટીન, ફોસ્ફોપ્રોટીન, મેટલોપ્રોટીન, ક્રોમોપ્રોટીન. આ છોકરાએ પ્રોટીનનો સ્પેલિંગ ખોટો લખ્યો છે. પી પ્રોટીન જે છે એને કરેક્ટલી સ્પેલ થાય PROTEIN. હવે અહીંયા શું છે? ગ્લાયકોપ્રોટીન મતલબ કે પ્રોટીન સાથે પ્રોસ્થેટિક જૂથ તરીકે કાર્બોદિત જોડાયેલું છે. પ્રોટીન સાથે પ્રોસ્થેટિક જૂથ તરીકે કાર્બોદિત છે. અહીંયા પ્રોટીન હારે લિપિડ છે, અહીંયા પ્રોટીન સાથે ન્યુક્લિક એસિડ છે. ફોસ્ફરસના કેસમાં ફોસ્ફરસ જોડાયેલું છે. મેટલ મતલબ ધાત્વીય કણ જોડાયેલા છે. અને અહીંયા રંગકણ, ક્રોમો એટલે રંગકણ. બરાબર. એટલે ગ્લાયકોપ્રોટીન, લાઇપોપ્રોટીન, ન્યુક્લિયોપ્રોટીન, ફોસ્ફોપ્રોટીન, મેટલોપ્રોટીન, ક્રોમોપ્રોટીન, આ બધા જે છે એમાં કાર્બોદિત હોય તો ગ્લાયકો, લિપિડ હોય તો લાઇપો, ન્યુક્લિક એસિડ હોય તો ન્યુક્લિયો, ફોસ્ફોપ્રોટીન છે તો ફોસ્ફરસ હશે. આ બધા જે છે એ સંયુગ્મી પ્રોટીન. શું કામ સંયુગ્મી? કે પ્રોટીન સાથે અપ્રોટીનમય જૂથ જે છે એ જોડાયેલું છે. ઓકે, હવે જો તને આમાં બીજું એક ખ્યાલ હોવો જોઈએ કે ફોસ્ફોપ્રોટીનનો એક્ઝામ્પલ. તો દૂધની અંદર કયું પ્રોટીન ખ્યાલ છે બેટા? દૂધની અંદર પ્રોટીન કયું હોય? ના બેટા, કેઝીન પ્રોટીન. કયું પ્રોટીન હોય? કેઝીન. તો કેઝીન જે છે એક પ્રકારનું ફોસ્ફોપ્રોટીન છે. કેઝીન જે છે એ ફોસ્ફોપ્રોટીનનો એક્ઝામ્પલ છે. હિમોગ્લોબિન કયા પ્રકારનું પ્રોટીન છે ખ્યાલ છે બેટા? એમાં આયન હોય એટલે આયન એટલે ધાતુ થયું ને, તો એને શું કહેવાય? મેટલોપ્રોટીન. એને શું કહેવાય? મેટલોપ્રોટીન. ગુજરાતીમાં એ જ રહેશે, ખ્યાલ રાખજે. ધાત્વિય પ્રોટીન નથી કહેતા. ઓકે, ધાત્વિય અણુની હાજરી હોય પણ એને આપણે મેટલોપ્રોટીન કહીએ. અમુક જગ્યાએ હું ઇંગ્લિશ શબ્દ એટલા માટે કહીશ કેમ કે નીટ ને એ બધામાં તમે ગુજરાતી આ લોકો એવી રીતના ઘણું વાર કરે છે કે ખબર નથી પડતી. એટલે ઇંગ્લિશ આવડતું હોય થોડું ઘણું તો ઈઝી રહે. અને હવે આગળ તો ઇંગ્લિશ જ આવવાનું છે. આ લાસ્ટ યર છે તમારું જે ગુજરાતી ભણો છો, બાકી બધી બુક્સ હવે ઇંગ્લિશમાં જ અવેલેબલ હશે. પછી પ્રોટીનના મુખ્ય કાર્ય, તો પ્રોટીન ઉત્સેચક તરીકે જોવા મળે. એન્ટીબોડી, અત્યારે જે કોવિડમાં ઇન્ફેક્શન થાય તો એન્ટીબોડી બનશે. અંતઃસ્ત્રાવ કે હોર્મોન તરીકે અને વાહક અણુ તરીકે જોવા મળશે. પૃથ્વી પર સૌથી વધુ માત્રામાં જોવા મળતો ઘટક, કાર્બનિક ઘટક જે છે એ સેલ્યુલોઝ તમે કહી શકો. આગળ ભણશું. પ્રાણી સૃષ્ટિમાં સૌથી વધુ જોવા મળતું પ્રોટીન જે છે શું છે?
કોલાજન. આ ક્વેશ્ચન પૂછે છે, બરાબર. તંતુમય પ્રોટીન છે કોલાજન. વનસ્પતિ સૃષ્ટિમાં સૌથી વધારે જોવા મળતું પ્રોટીન શું છે? રૂબિસ્કો. રૂબિસ્કો ખ્યાલ છે ને? ઉત્સેચક છે જે આપણે ભણશું આગળ. રેબ્યુલોઝ બાયફોસ્ફેટ, કાર્બોક્સિલેઝ ઓક્સિજનેસ, પ્રકાશ સંશ્લેષણ ને જે આપણે જ્યારે આપણે કાર્બન સ્થાપનની વાત કરશું ત્યારે એના વિશે વાત કરશું. તો રૂબિસ્કો જે છે, કોલાજન જે છે, આ બધાના ક્વેશ્ચન્સ પૂછે છે. સૌથી સરળ એમાઇનો એસિડ ગ્લાયસિન કહેવાય. બધા ક્વેશ્ચન પૂછેલા છે. કોલાજન તંતુમય પ્રકારનું છે અને પ્રોટીન જે છે હેટ્રોપોલિમર છે અથવા તો વિષમ પોલિમર. શું કામ? કેમ કે દરેક એમાઇનો એસિડ અલગ હશે. દરેક એમાઇનો એસિડ જે છે એ અલગ હશે, બરાબર. હવે જો બીજું તમને ટેક્સ્ટબુકમાં તમને આ ટેબલ આપ્યું છે, બરાબર. આ પણ ઇમ્પોર્ટન્ટ છે. આ પણ ઇમ્પોર્ટન્ટ છે. તો આમાં જો કોલાજન જે છે એ આંતરકોષીય આધારક પદાર્થ, તંતુમય પ્રોટીન. ટ્રિપ્સિન પાચન તંત્રમાં ભણશું, ઉત્સેચક છે. ઇન્સ્યુલિન જે છે અંતસ્ત્રાવ છે, ડાયાબિટીસ ને બધામાં આપણે ભણશું. એન્ટીબોડી જે છે રોગકારકો સામે લડત આપશે, એન્ટીજન સામે ઉત્પન્ન થશે. પછી ઘણા પ્રોટીન આપણા કોષમાં, કોષની સપાટી પર જોવા મળશે અને ગ્રાહકો કહેવાશે, કે જે સંવેદના ગ્રાહી હશે. એટલે આપણે જે પણ સંવેદના જે છે, સ્મેલ છે, સ્વાદ છે, આ બધું જે છે એ ગ્રાહકો આધારે થશે. ગ્રાહકો પ્રોટીન છે એની હારે જોડાય તો ખબર પડે. તો આ બધા જ કાર્ય જે છે એ પ્રોટીન દ્વારા શક્ય થશે, બરાબર. હવે આમાં ગ્લુટ4 જે તમને દેખાતું હશે લાસ્ટમાં, એક મિનિટ બેટા, લાઉડ સ્પીકર વાળા નીકળ્યા છે ને એટલે 2 મિનિટ પછી આપણે ચાલુ કરીએ, એનો અવાજ ડિસ્ટર્બ કરશે. ઓકે, હવે જો બેટા આમાં તને દેખાતું હશે અહીંયા લાસ્ટમાં ગ્લુટ4 આપ્યું છે, દેખાય છે? ગ્લુકોઝનું કોષમાં વહન કરે એવું કીધું છે. હવે આ ક્વેશ્ચન છે ને ગ્લુટ4 વાળો, એ 2000 આઈ થિંક લગભગ 19માં જે છે ને આ લોકોએ પૂછ્યો હતો કે નીટમાં જ, કે ગ્લુટ4 જે છે એ શું છે. ઓકે, તો એ ટેક્સ્ટબુકની બહારનો ક્વેશ્ચન હતો અને આ કોઈ ક્યાંય નોટ મટીરિયલમાં બી આપેલું હોતો નથી. હવે બધા મૂક્યો, પણ આ સમજવા જેવું છે. હવે આનું રિલેશન અંતઃસ્ત્રાવી તંત્રનું ચેપ્ટર છે ને એની સાથે છે. એનું રિલેશન જે છે અંતઃસ્ત્રાવી તંત્રના ચેપ્ટર સાથે છે. તો અહીંયા શું કીધું છે? આ ગ્લુટ. હવે ગ્લુટનું ફૂલ ફોર્મ શું થાય? ગ્લુટનું ફૂલ ફોર્મ છે ગ્લુકોઝ ટ્રાન્સપોર્ટર. આનું જે ફૂલ ફોર્મ થશે એ છે ગ્લુકોઝ ટ્રાન્સપોર્ટર, એટલે ગ્લુકોઝનું વાહક. એટલે આ ગ્લુટ જે છે એ ખરેખર શું છે? તો કે એક પ્રકારનું વાહક પ્રોટીન છે. એટલે આ શું કાર્ય કરશે? જેમ કે કોષ છે, તો કોષની અંદર ગ્લુકોઝ, આપણે કોઈ પણ કાર્ય કરવા માટે ગ્લુકોઝની જરૂર પડે, તો ગ્લુકોઝ જે હશે એને કોષની અંદર લઈ જશે, એટલે આ ગ્લુકોઝનું વહન કરશે. ગ્લુકોઝ વગર તો શક્ય જ નથી, કેમ કે અલ્ટિમેટલી તો જે છે એટીપી વગેરે બનશે, બધું તો એ ગ્લુકોઝના ઉપયોગથી બનશે. એટલે ગ્લુકોઝને અંદર લઈ જશે. હવે ગ્લુટ જે છે ને 4 પ્રકારના હોય. ગ્લુટ પ્રોટીન જે છે આપણા શરીરની અંદર સામાન્ય રીતે એ
ચાર પ્રકારના જોવા મળે. એક છે GLUT1, GLUT2, GLUT3 અને GLUT4. ઓકે, હવે આમાં કેવું છે, આ GLUT4 જે છે ને એ ઇન્સ્યુલિન આધારિત ગ્લુકોઝનું વાહક છે. એ ઇન્સ્યુલિન આધારિત ગ્લુકોઝનું વાહક છે. જ્યારે GLUT1, GLUT2 ને GLUT3 જે છે, ઓકે, એ કેવા ગણાશે, તો આ ત્રણેય જે છે એ ઇન્સ્યુલિન સ્વતંત્ર, ઇન્સ્યુલિન આધારિત નથી અથવા ઇન્સ્યુલિન સ્વતંત્ર ગ્લુકોઝના વાહક છે. હવે જો આ સમજજે શું કહેવા માંગે છે. આ GLUT4 જે હશે, GLUT4 જે હશે એ શું કરશે કે ઇન્સ્યુલિન હશે તો જ ગ્લુકોઝને કોષમાં લઈ જશે. એટલે ઇન્સ્યુલિનની હાજરી પર કાર્ય કરે છે. જ્યારે આ 1, 2, 3 જે છે એ શું કરશે કે ઇન્સ્યુલિન નહીં હોય તો પણ ગ્લુકોઝનું કોષમાં વહન જે છે એ કરશે. એટલે ઇન્સ્યુલિનની હાજરી વગર પણ એ કોષમાં વહન જે છે એ કરે છે. બરાબર? તો આ ગ્લુટનું આ ક્વેશ્ચન પૂછ્યો તો એટલા માટે મેં આખું આ સમજાવ્યું. આ કોઈ પણ મટીરિયલમાં ક્યાંય પણ કોઈ કરાવતું નથી. તું જોઈ લેજે, ક્યાંય પણ તારા ફ્રેન્ડ્સ હોય તો પૂછશે, તને ખ્યાલ આવી જશે કે આ 4 ટાઈપના છે કઈ રીતે કામ કરે. કારણ કે આ 19માં ક્વેશ્ચન પૂછ્યો તો એટલા માટે આપણને ખ્યાલ હોવું જોઈએ. બરાબર? તો પ્રોટીનની અંદર આટલું છે બેટા. હવે કોઈ ડાઉટ હોય તો બોલ. ના. ઓકે, હવે જો કદાચ આયુષી મીટિંગ એન્ડ થઈ જાય તો હું પાછી લિંક મોકલીશ બીજી. પાછી જોઈન થજે, કેમ કે આ પેલું ખ્યાલ છે 40 મિનિટ્સ એન્ડ થઈ જશે ને પાછી 45 મિનિટ કેમ. ઝૂમમાં એવું છે ને ફ્રીમાં. હવે જો હવે આપણે લિપિડની કે ચરબીની વાત કરીએ છીએ. બરાબર? તો આમાં થોડુંક વસ્તુ ઈઝી છે એટલે હું આમાંથી જ કહું છું. એટલે લિપિડ જનરલી શું છે બેટા, તેલ કે ચરબી તરીકે ઓળખીએ ને આપણે. બરાબર? હા હા, આપણે સ્ટાર્ટ કરીએ પહેલા હું તને કીધું પ્રોટીનમાં ખાસ કરીને કોલાજન, રૂબિસ્કો, એની 4 સંરચનાઓ એ વધારે ઇમ્પોર્ટન્ટ છે. બરાબર? એટલે એ ખાસ ખ્યાલ રાખજે. બીજું પ્રોટીનમાં તને હિમોગ્લોબિન વાળું એક્ઝામ્પલ છે. ઓકે, પછી એમાઇનો એસિડના એક્ઝામ્પલ છે, ગ્લુટારાયન વાળી વાત કરી હતી, એ બધાના ક્વેશ્ચન પૂછે છે. હવે જો લિપિડ જે છે એ ફેટી એસિડ અથવા ગ્લિસરોલનું બનેલું હશે. એટલે લિપિડ ખાસ કરીને જોવા જઈએ તો પાણીમાં અદ્રાવ્ય છે, તેલ પાણીમાં ના મિક્સ થાય ને, આપણને ખબર છે. સામાન્ય રીતે લિપિડ જે હશે શું હશે કે સરળ ફેટી એસિડ હશે. હવે ફેટી એસિડ શું ધરાવે તો કે કાર્બોક્સિલ જૂથ ધરાવે.
અને આર જૂથ વિવિધ જૂથ તરીકે એમાં આર જૂથ પણ જોવા મળશે. ઓકે, એટલે કાં તો લિપિડમાં ખાલી ફેટી એસિડ હશે, કાં ગ્લિસરોલ ફેટી એસિડ હારે જોડાયેલું હશે. લિપિડમાં જે ફેટી એસિડ જોવા મળશે એ બે પ્રકારના હશે, કાં સંતૃપ્ત હોય કાં અસંતૃપ્ત હોય. ઓકે, સંતૃપ્ત જે હશે સામાન્ય રીતે એમાં શું હશે કે કાર્બન કાર્બન ડબલ બે મતલબ ડબલ બોન્ડ વગરના હશે. કાર્બન કાર્બન બે બંધ જે હશે તે જોવા નહીં મળે. ઓકે, એટલે સિંગલ બોન્ડ હશે. જ્યારે એક કરતા વધારે કાર્બન કાર્બન ડબલ બોન્ડ હોય, ઓકે, તો એને શું કહીએ આપણે? અસંતૃપ્ત. અસંતૃપ્તનું એક્ઝામ્પલ છે અરાકિડોનિક એસિડ. આનું એક્ઝામ્પલ છે પાલ્મિટિક એસિડ. એ ક્વેશ્ચન ઘણીવાર તમને પૂછે છે, આ ક્વેશ્ચન ઘણીવાર પૂછે છે. નોર્મલી જો અરાકિડોનિક એસિડમાં 20 કાર્બન હોય છે, પાલ્મિટિક એસિડમાં 16 કાર્બન છે, એ ખ્યાલ હોવો જોઈએ. ટેક્સ્ટબુકમાં આપ્યું જ છે આમ તો. અરાકિડોનિક એસિડમાં જે છે 20 કાર્બન છે, પાલ્મિટિકમાં 16 કાર્બન છે. ઓકે, તો એ તને ખાસ ખબર હોવી જોઈએ. ચરબી મીણ સંતૃપ્તમાં આવે. હવે જો ગ્લિસરોલ જો ફેટી એસિડ હારે જોડાયેલું હશે, તને અહીંયા દેખાય છે ગ્લિસરોલ છે, તો હંમેશા ગ્લિસરોલ અને ફેટી એસિડની પૂંછડી હશે અને ગ્લિસરોલનું શીર્ષ હશે. એટલે આ ભાગને આપણે શું કહીએ છીએ? શીર્ષ. જ્યારે આ ભાગને આપણે પૂંછડી કહીએ છીએ. હવે એક ફેટી એસિડ અને ગ્લિસરોલ જોડાયેલું હોય તો એને શું કહેવાય? મોનોગ્લિસરાઇડ. બે ફેટી એસિડ અને એક ગ્લિસરોલ હોય તો ડાયગ્લિસરાઇડ. ત્રણ ફેટી એસિડ અને એક ગ્લિસરોલ હશે તો આપણે એને શું કહેશું? ટ્રાઇગ્લિસરાઇડ. આટલું ક્લિયર બેટા? હા. ઈઝી છે. એક ફેટી એસિડ ને ગ્લિસરોલ એક જ હશે. ગ્લિસરોલનું હંમેશા શીર્ષ એક જ હશે. એક ફેટી એસિડ હશે તો મોનોગ્લિસરાઇડ, બે હોય તો ડાય અને ત્રણ હોય તો ટ્રાય. ઓકે, આપણા શરીરમાં લિપિડ કઈ રીતે બનશે? તો કે લાઇપોજેનેસિસ થી મેદપૂર્ણ પેશીમાં થશે લિપિડ નિર્માણની પ્રક્રિયા જે કીધી છે આપણે. ઓકે, હવે આપણે આગળ વધીએ તો સૌથી સરળ લિપિડ તમને જે આપ્યું છે, એટલે તમને સૌથી સરળ લિપિડ જે આપ્યું છે ગ્લિસરોલ છે. સૌથી સરળ લિપિડ જે છે એ શું છે? તો કે ગ્લિસરોલ. બરાબર. સૌથી સરળ લિપિડ જે છે એ તમને જે છે એ તમને ગ્લિસરોલ જે છે આપ્યું છે. ઓકે, એક જ મિનિટ. સૌથી સરળ લિપિડ જે છે ને એ બેટા શું છે? તો કે ગ્લિસરોલ. ગ્લિસરોલ જે છે બરાબર, એનું વૈજ્ઞાનિક નામ શું છે? તો કે એને તમે કેમિકલ નેમ જે છે ટ્રાયહાઇડ્રોક્સી પ્રોપેન છે. એનું સ્ટ્રક્ચર જે છે એ તમે કેવું દર્શાવી શકો? એનું જે સ્ટ્રક્ચર જે છે એ આ રીતે દર્શાવવામાં આવે: CH2OH, CHOH અને CH2OH. એટલે ઘણા બધા લિપિડ જે છે એમાં ગ્લિસરોલ અને ફેટી એસિડ બંને હોય ને અમુકમાં ખાલી ફેટી એસિડ જ હશે. એટલે આ તને ખાસ ખ્યાલ હોવું જોઈએ. હવે તમને અહીંયા બીજું એવું પૂછે છે ઘણીવાર કે લિપિડ બે સ્વરૂપમાં જોવા મળે, કાં તો મેદ અથવા તેલના સ્વરૂપમાં. તો તે જોયું હશે કે શિયાળામાં પેરાશૂટ વાપરતા હોઈએ તો એ જામી જશે. જ્યારે મગફળીનું તેલ છે કે સરસોનું તેલ છે તો એ નહીં જામે. એવું શું કામ બેટા? નારિયેળનું તેલ જામી જાય, ત્યારે મગફળીનું તેલ કે કપાસિયાનું તેલ હશે તો એ નહીં જામે, કે તલનું તેલ હશે એ નહીં જામે. એનું શું કારણ?
હા આયુષી, અવાજ આવે છે બેટા? હા સર. ઓકે. ઓકે, તો ક્યાંથી બેટા મારો અવાજ જતો રહ્યો? ક્યાંથી તારે બાકી રહી ગયું? ત્યાંથી હું સ્ટાર્ટ કરું. સર સરળ લિપિ શું કહે છે બેટા? સર સરળ લિપિડ થી તું લીવ થઈ ગઈ છે ને? આયુષી, અવાજ આવે છે બેટા મારો? હેલો આયુષી બેટા, અવાજ આવે છે મારો? હા સર. ઓકે. હવે જો આ ગ્લિસરોલ જે છે એ સૌથી સરળ લિપિડ છે. મેં તને અહીંયા શેર કર્યું છે એનું સ્ટ્રક્ચર. એટલે આ ગ્લિસરોલ જે હશે શું કહેવાશે? તો કે સૌથી સરળ લિપિડ જે છે, જેમ સૌથી સરળ એમાઇનો એસિડ કયો છે બેટા? સૌથી સરળ એમાઇનો એસિડ કયો છે? સર તમારો અવાજ નથી આવતો, હેલો, હમણાં બંધ થઈ ગયું. સૌથી સરળ એમાઇનો એસિડ કયો છે બેટા? હેલો આયુષી, અવાજ આવે છે બેટા મારો? હા સર, હમણાં આવે તો પેલા કપાઈ ગયા. ઓકે. સૌથી સરળ એમાઇનો એસિડ કયું છે બેટા? ગ્લિસરોલ, અરે ગ્લાયસિન આવશે ને? અને સૌથી સરળ લિપિડ કયું આવશે? ગ્લિસરોલ કે નહીં? હેલો, આવે છે આયુષી અવાજ કે નથી આવતો બેટા? હા સર, તમે થોડી વાર બોલો. અહીંયા નેટવર્ક લો બતાવે છે તમારું. હું એકચ્યુઅલી વાઈફાઈ થી કનેક્ટેડ છું, ખબર નહીં કેમ. તો સૌથી સરળ એમાઇનો એસિડ થોડી વાર ગ્લાયસિન છે. સરખું આવે છે પછી હા, સૌથી સરળ એમાઇનો એસિડ શું છે? ગ્લાયસિન. અને સૌથી સરળ લિપિડ કયું છે? ગ્લાયસિન. ગ્લિસરોલ. બરાબર. હવે જો અહીંયા તને બે વસ્તુ ખબર હોવી જોઈએ કે આ લોકો પૂછે છે ક્વેશ્ચન ઘણીવાર કે જેમ કે 18 માં જ પૂછ્યો હતો કે લિપિડ જે છે સામાન્ય રીતે બે સ્વરૂપમાં જોવા મળે.
કાં તો એ ચરબી કે મેદના સ્વરૂપમાં અથવા એ તેલના સ્વરૂપમાં. તો તે જોયું હશે કે શિયાળામાં નારિયેળનું તેલ હશે કે કોપરેલ અથવા તો જે પેરાશૂટ આપણે યુઝ કરીએ એ જામી જાય, બરાબર. પણ મગફળીનું તેલ છે, તલનું તેલ છે, એ નહીં જામે. તો આવું શું કામ બેટા? એનું શું કારણ? એનું શું કારણ હોય? એવું કેમ થાય છે? હવે બે કારણ છે. એક તો તે જે કીધું એ કે આધારિત છે સંતૃપ્ત ફેટી એસિડ જે હશે એના પ્રમાણ પર, અને બીજું છે આધારિત છે ગલન બિંદુ પર. એટલે જેમાં સંતૃપ્ત ચરબી વધારે, જે તેલ કે ચરબીમાં સંતૃપ્ત પ્રમાણ વધારે હશે એ શિયાળામાં ફ્રીઝ થઈ જશે કે જામી જશે. બીજું, તેલનો ગલન બિંદુ નીચો હશે, એટલે ગલન બિંદુ જેનો ઓછો કે નીચો હશે એને એ નહીં જામે. એટલે તલનું તેલ, મગફળીનું તેલ જે હશે એ નહીં જામે, પણ નારિયેળનું તેલ જે હશે તે જામી જશે. એટલે આ નોટ્સમાં મેં તને આપી છે એમાં લખ્યું હશે, એટલે ખાસ ખ્યાલ રાખજે કે આધારિત છે સંતૃપ્ત ફેટી એસિડના પ્રમાણ પર અને ગલન બિંદુ પર. ઓકે, જેનો ગલન બિંદુ નીચો એ શિયાળામાં તેલ તરીકે જ રહેશે. તો નારિયેળનો ગલન બિંદુ ઊંચો છે એટલે એ જામી જાય, જ્યારે મગફળી વગેરેનો નીચો છે એટલે તેલ તરીકે જ રહેશે. એટલે આમ તો આપણે જે તેલ ખાઈએ છીએ, ઓકે, આમ તો આપણે જે તેલ ખાઈએ છીએ ખરેખર જોવા જઈએ તો ચરબી જ છે, પણ તમે એને વનસ્પતિજન્ય ચરબી અને પ્રાણીજન્ય ચરબી કહી શકો. ઓકે, હવે જો ચરબી પણ સરળ અથવા તમે એને સંયુગ્મી પણ કહી શકો. ઓકે, ચરબી જે છે એ પણ સરળ અથવા તમે એને સંયુગ્મી ચરબી પણ કહી શકો, જેમ પ્રોટીનમાં વાત કરી હતી એમ અહીંયા લિપિડ જે છે એ પણ સંયુગ્મિત હોઈ શકે અને આધારિત. આ તમારે કોઈ કામ નથી, આ બંને જે છે આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. તો આમાં સરળ ચરબીમાં શું આવશે? તો કે તટસ્થ ચરબી, માખીનું મીણ અને સ્ટેરોલ. સ્ટેરોલના એક્ઝામ્પલમાં તું કોલેસ્ટેરોલ લઈ શક. કોલેસ્ટેરોલ જે લોકોને જામ થવાનો પ્રોબ્લેમ થતો એ કોલેસ્ટેરોલ જે છે ચરબી છે. પછી જટિલ લિપિડમાં શું હશે? લિપિડ તો હશે જ, સાથે સાથે પ્રોસ્થેટિક જૂથ પણ હશે. મતલબ કે અલિપિડમય ભાગ, કે જે લિપિડ નહીં હોય એવો કોઈ ભાગ જે હશે તે જોવા મળશે. તો જેમ કે આપણે વાત કરીએ છીએ ફોસ્ફોલિપિડની, તો ફોસ્ફોલિપિડ જે છે એમાં શું હશે? તો કે ફોસ્ફરસ વત્તા લિપિડ, ફોસ્ફરસ લિપિડ હારે જોડાયેલું હશે. તેનું એક્ઝામ્પલ છે લેસિથિન. લેસિથિન ખ્યાલ છે બેટા? સપાટી પરનું દ્રવ્ય છે અને આપણા ફેફસાના વાયુકોષ હશે ને ત્યાં ફેલાયેલું જોવા મળે. એટલે એ શું કરશે? શ્વસન સપાટી વધારશે. લેસિથિન જે હશે એ શ્વસન સપાટી જે હશે એ વધારે છે. ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડનું જે વહન થાય છે ને, તો ઓક્સિજનનું વહન વધારે કરવા માટે લેસિથિન જે વાયુકોષમાં જોવા મળશે એ જવાબદાર છે. ઓકે, એ ફોસ્ફોલિપિડ છે, ખ્યાલ રાખજે. પછી સ્ફિંગોલિપિડ છે, તો એનું એક્ઝામ્પલ છે અહીંયા સ્ફિંગોમાઇલિન આવશે. એનું એક્ઝામ્પલ છે સ્ફિંગોમાઇલિન. તો તને મજ્જાપડ ખ્યાલ હશે, આપણા ચેતાકોષ પર હાજર હોય. તો એ મજ્જાપડ શું કરે? ચેતાઉર્મિના વહનમાં ઇન્સ્યુલેશન આપશે. તો એ સ્ફિંગોલિપિડ છે, બરાબર. પછી ગ્લાયકોલિપિડ જે છે એ શું છે? કાર્બોદિત અને લિપિડનું મિશ્રણ છે. ઓકે, તો લિપિડ સિવાય કાર્બોદિત જોડાયેલું હશે તો એને ગ્લાયકોલિપિડ કહેશું. તો આપણા જે એ રુધિર જૂથમાં જે શર્કરા જે છે
એ આ ગ્લાયકોલિપ મતલબ કે લિપિડ હારે જ જોડાયેલી હશે, લિપિડ હારે જ જોડાયેલી હશે. એ બી તમે એનો એક્ઝામ્પલ ગણી શકો. આ તમને પૂછતા નથી, પણ આ સ્ફિંગોલિપિડ ખાસ સ્ફિંગોલિપિડ અને આ લેસિથિન જે છે એ ઇમ્પોર્ટન્ટ છે. એટલે આ થયા લિપિડ. અહીંયા મેં તને જે સમજાવ્યું તાપમાન વાળું સંતૃપ્ત અને અસંતૃપ્તનું પ્રમાણ એ આપેલું છે. ઓકે, હવે તમને એક ક્વેશ્ચન પૂછ્યો હતો બેટા કે જેમ કે તમે તેલની વ્યાખ્યા કઈ રીતે કરો, તો એવું કહે કે જે ચરબી રૂમ ટેમ્પરેચર કે રૂમના તાપમાન પર સામાન્ય રૂમ ટેમ્પરેચર પર પ્રવાહીના સ્વરૂપમાં હોય, જે ચરબી સામાન્ય રૂમ ટેમ્પરેચર પર પ્રવાહીના સ્વરૂપમાં હોય એને તેલ કહેવામાં આવે. હવે જનરલી લેસિથિન તો આપણે વાત કરી કે સપાટી પર ફેલાયેલું દ્રવ્ય છે વાયુકોષ્ઠમાં. હવે લેસિથિન જે છે ફોસ્ફોલિપિડ છે. તો કોઈ પણ ફોસ્ફોલિપિડની રચના કેવી હશે એ હું તને સમજાવું છું. તો હંમેશા શીર્ષ શેનું હોય? ગ્લિસરોલનું. ગ્લિસરોલ કોની હારે જોડાયેલું હોય બેટા? ફેટી એસિડ સાથે હોય ને. અને આ ફેટી એસિડ કોની હારે જોડાયેલું હશે? ફોસ્ફોલિપિડ હશે તો કોની હારે જોડાયેલું હશે? ફોસ્ફરસ સાથે. એટલે આખું સ્ટ્રક્ચર આવી રીતના જોવા મળશે, ફેટી એસિડ, ગ્લિસરોલ ને ફોસ્ફરસ. એટલે આમાં ક્વેશ્ચન પૂછ્યો હતો કે કોઈ પણ સંયુગ્મિત લિપિડમાં એવું પ્રોસ્થેટિક જૂથ કે જે લિપિડ નથી, જેમ કે ફોસ્ફોલિપિડમાં ફોસ્ફરસ પ્રોસ્થેટિક જૂથ થયું. ઓકે, સેમ પ્રોસ્થેટિક જૂથની વ્યાખ્યા પ્રોટીન કે લિપિડ બંનેમાં સેમ જ રહેશે. તો તને ખબર હોવી જોઈએ કે એ કોની હારે જોડાયેલું હોય, તો કે ફેટી એસિડ હારે. આ બેમાં કોઈ ચેન્જ નહીં આવે, આ બંનેમાં કોઈ ચેન્જ નહીં આવે, આ બંને તો સેમ જ રહેશે. માત્ર ફરક ક્યાં આવશે કે ફોસ્ફરસ જે હશે તે અલગથી જોઈન હશે. ઓકે, ચેતાપેશીમાં કયું લિપિડ ચરબી વધારે હશે? તો આન્સર શું આવે? સ્ફિંગોમાઇલિન. તો આન્સર આવશે સ્ફિંગોમાઇલિન. બરાબર. તો ચરબીમાં લિપિડમાં આટલું છે. એમાં કમ્પેરેટિવલી ઘણું ઓછું છે. પ્રોટીનમાં અને ન્યુક્લિક એસિડમાં સૌથી વધારે છે. હવે તને આમાં કોઈ ડાઉટ હોય તો બોલ. ના સર. હવે જો ટેક્સ્ટબુકમાંથી અમુક વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે, હું તને કહું છું. જે જો લિપિડ જે છે ને એનું તને અહીંયા ટેક્સ્ટબુકમાંથી આ લોકોએ આ પાર્ટમાં આપેલું છે. ઓકે, મેં શેર કર્યું, તને દેખાતું હશે. આ જો અહીંયા ઝીંઝલી તેલ, ઝીંઝલી મતલબ તલ, ઝીંઝલી મતલબ તલનું તેલ થાય. આ ગલનબિંદુ વાળી વાત પણ આ લોકોએ અહીંયા લખી છે. ડાય ટ્રાય એ બધું મને સમજાવ્યું બધાને. ઓકે, લેસિથિનનું ને બધું અહીંયા આપ્યું છે. પાલ્મેટિકમાં 16 કાર્બન હશે. ઓકે, દ્વિબંધુ પેજ નંબર કયો છે? હા, પેજ નંબર 144 બેટા. ઓકે, મેં શેર કર્યું, દેખાય છે તને? સર. હેલો. હા સર, દેખાય છે. આ રહ્યું જો, આ ઝુટરાયન નીચે મળી ગયું. હા સર. આ મેં તને સમજાવ્યું બધું, બરાબર. હવે જો આમાંથી તને આ બે વસ્તુ ખ્યાલ હોવી જોઈએ, લેસિથિન અને કોલેસ્ટેરોલ. દેખાય છે? બરાબર. હા સર. જો આ ફોસ્ફોલિપિડ, એટલે તને તારે આ સ્ટ્રક્ચર ગોખવાની જરૂર નથી, પણ એક્ઝામમાં એકવાર પૂછ્યું કે લેસિથિન નીચેનામાંથી લેસિથિન કયું છે, તો સૌથી મોટું સ્ટ્રક્ચર દેખાય જેમાં 3 આવી રીતના મિથાઇલ જૂથ દેખાય એટલે લેસિથિન જ હશે. અને કોલેસ્ટેરોલ તો આવી રીતના એરોમેટિક રિંગ દેખાશે તને. આ ટાઈપની રિંગ્સ વાળું સ્ટ્રક્ચર જે હશે એ કોલેસ્ટેરોલ જ હશે. આ જો ગ્લિસરોલ છે, અહીંયા તું જોઈશ તો આપણે વાત કરી.
અહીંયા પાલ્મિટિક એસિડ આપેલું છે, ગ્લાયસિન એલેનાઇન તો આપણે ડિસ્કસ કરી ગયા ઓલરેડી. બરાબર બેટા, ક્લિયર એટલું? હા સર. હા. 145 પર જ છે ડાયાગ્રામ, એટલે તને ખ્યાલ આવી જશે. એટલે આ ગોખવાની જરૂર નથી, પણ તને ખાલી આમ ઓળખતા આવડવું જોઈએ. ક્લિયર? લેસેથિન વગર વાયુકોષ્ઠ કાર્ય નહીં કરી શકે, ખ્યાલ રાખજે. જ્યારે બાળકોની પ્રીમેચ્યોર ડિલિવરી થાય ને 7મા મહિને ને એમ, બરાબર, ત્યારે શિશુઓમાં પૂરતા પ્રમાણમાં લેસેથિન બનતું ના હોય, એટલા માટે એને ઇન્ક્યુબેટરમાં રાખે, સામાન્ય ભાષામાં આપણે કહીએ પેટીમાં રાખે. તો એટલા માટે રાખે ઓક્સિજન પર, કેમ કે પૂરતું વાયુકોષ જે હશે એમાં લેસેથિન પૂરતા પ્રમાણમાં બનતું ના હોય. ઓકે, એટલા માટે એવું કરે ડોક્ટર્સ. એના બીજા બી ઘણા કારણો હોઈ શકે, પણ જનરલી આ લેસેથિનના રિલેશનમાં એક આ વસ્તુ પણ છે, એટલે મેં તને કીધી. હવે લિપિડમાં કે ચરબીમાં કોઈ પ્રોબ્લેમ હોય તો બોલ બેટા. ના સર. ઓકે. હવે જો, હવે કાર્બોદિતની વાત કરીએ આપણે, બરાબર, તો સામાન્ય રીતે કાર્બોદિત જે છે એ કેવી રચના હશે? તો કે કાર્બોદિત જે છે શેની રચના હોય? તો કે પોલિસેકેરાઇડ ની રચના છે, કે શર્કરાની લાંબી શૃંખલા હશે. બરાબર, તો જો અહીંયા તું જોઈશ તો તને આ લોકોએ, હું જે આપણે તું પેજ નંબર 148 પર જઈશ તો તને ત્યાં કાર્બોદિતની રચના જે છે બતાડેલી છે. તો આ રીતે આવી શાખામય રચના જે હશે કાર્બોદિતની એ જોવા મળશે. તો આ બધી આ જે છે કાર્બોદિત સામાન્ય રીતે શર્કરા ઘણી બધી જોડાશે, જેમ કે તું અહીંયા જોઈ શકે છે, તો એ પોલિસેકેરાઇડ બનાવે. એટલે આ તને ગ્લાયકોજનનો એક ભાગ બતાડ્યો છે. અહીંયા આ લોકોએ ગ્લાયકોજનનો એક ભાગ જે છે એ બતાડેલો છે. ઓકે, તો એમાં ઘણી બધી, આ એક લઈશ તો આ એક મોનોસેકેરાઇડ થયું. ઓકે, જે એકબીજા હારે જોડાયેલા હશે. ઓકે, કયો બંધ હશે? તો કે ગ્લાયકોસિડિક બંધથી જોડાયેલા હશે. અને આ રીતની રચના જે છે એ બનાવે છે. આ રીતની રચના જે હશે તે બનાવે છે. બરાબર, હવે જોજે. હવે આપણે કાર્બોદિતની વાત કરીએ સામાન્ય રીતે, તો કાર્બોદિત જે છે એ પણ બૃહદ અણુ છે ને બેટા, કે નહીં? છે. હા. હવે જો સમજજે કે લાંબી શર્કરાની શૃંખલાઓથી કાર્બોદિત બનશે. એટલે કાર્બોદિત આપણે આમ જોવા જઈએ તો લિપિડ જેમ પોલિમર હતો, જેમ પ્રોટીન જે છે વિષમ પોલિમર હતો, એમ કાર્બોદિત જે છે એ પણ શું છે? પોલિમર જ છે ને બેટા. પોલિમર તને ખ્યાલ હશે, ઘણા બધા મોનોમર જોડાઈને પોલિમર બનાવે ને, 10માં આવે. ઓકે, તો કાર્બોદિતનો જે પોલિમર જે છે એને આપણે શું કહીએ છીએ? એને આપણે કહીએ છીએ પોલિસેકેરાઇડ. પોલિસેકેરાઇડ મતલબ ઘણી બધી શર્કરાઓ. તો આ પોલિસેકેરાઇડ શેનાથી બનશે? તો કે ઘણા બધા મોનોસેકેરાઇડ જે હશે તે જોડાશે. આ તો થોડું બધું તને આઈડિયા હશે, એટલા માટે હું થોડું ઉપરથી લઉં છું, મતલબ કે થોડું સ્પીડમાં લઉં છું. ઓકે, હવે કોઈ પણ કાર્બોદિતમાં જે પોલિસેકેરાઇડ હશે એ મોનોસેકેરાઇડથી બનેલા હશે. એટલે સામાન્ય રીતે મોનોસેકેરાઇડનું આપણે એક્ઝામ્પલ લઈએ તો ગ્લુકોઝ છે,
ડીઓક્સીરાઇબોઝ કે રાઇબોઝ છે, ઓકે, આ બધા જે છે મોનોસેકેરાઇડ છે. હવે આપણે જેમ કે કાર્બોદિતની શૃંખલા લીધી, જેમ કે અહીંયા આપણે આ લોકો ગ્લાયકોજન બતાડેલું હતું, અહીંયા આપણે જેમ કે ગ્લાયકોજન બતાડ્યું છે, તો એનો જે આ ડાબો ભાગ હશે, કોઈ પણ પોલિસેકેરાઇડનો ડાબો ભાગ જે હશે, લેફ્ટ એન્ડ જે હશે, ઓકે, એને આપણે શું કહીએ? એ નોન રિડ્યુસિંગ હશે. એને શું કહેવાશે? નોન રિડ્યુસિંગ. જ્યારે જમણો ભાગ જે હશે એને આપણે શું કહેશું? રિડ્યુસિંગ. તો આમાં શું ડિફરન્સ બેટા, રિડ્યુસિંગ અને નોન રિડ્યુસિંગમાં? મારે નવા મોનોસેકેરાઇડ ઉમેરવા હશે તો હું ક્યાં ઉમેરી શકીશ? જમણા ભાગ પર. અહીંયા હું નહીં ઉમેરી શકું. શું કામ? કેમ કે અહીંયા જે શર્કરા હશે, અહીંયા જે શર્કરા હશે એનું આલ્ડીહાઇડ અથવા કીટોન જૂથ, એનું આલ્ડીહાઇડ અથવા કીટોન જૂથ અવેલેબલ હશે કે જેની હારે હું નવી શર્કરા ઉમેરી શકીશ, નવું મોનોસેકેરાઇડ જોડાણ કરી શકીશ. અહીંયા મુક્ત આલ્ડીહાઇડ કે કીટોન જૂથ જે હશે એ જોવા મળશે. ડાબા ભાગ પર કોઈ પણ મુક્ત આલ્ડીહાઇડ કે કીટોન જૂથ જોવા નહીં મળે, એટલે નવી શર્કરાનો ઉમેરો અહીંયા શક્ય નથી. બરાબર? એટલા માટે આને રિડ્યુસિંગ કહેવાય, આને નોન રિડ્યુસિંગ કહેવાય. આટલું ક્લિયર બેટા? હા સર. હવે કાર્બોદિતમાં શું હશે કે બે મોનોસેકેરાઇડ એકબીજા હારે જોડાય, બે મોનોસેકેરાઇડ જે હશે એકબીજા હારે જોડાશે, તો હંમેશા જ્યારે જોડાણ થાય ને ત્યારે H2O નીકળી જશે, ડિહાઇડ્રેશન થશે. ઓકે, H2O જે હશે એ નીકળી જશે, ડિહાઇડ્રેશન થશે. તો એની વચ્ચે જે બંધ જોવા મળે એ બંધ કયો હશે? તો એ બંધને કહેવાય ગ્લાયકોસિડિક બંધ. બે એમાઇનો એસિડ જોડાય બેટા તો કયો બંધ બને? પેપ્ટાઇડ બંધ. અહીંયા બે શર્કરા જોડાશે તો ગ્લાયકોસિડિક બંધ, અને H2O નીકળી જશે પછી જ આ બનશે બંધ. તો એ આને આપણે ગુજરાતીમાં નિર્જલીકરણ પણ કહીએ ને બેટા. એટલે આ યાદ રાખજો. હવે આ તો બધું ઠીક છે, પણ આપણા સિલેબસમાં શું કામનું છે એ હું તને ખાસ કહું છું, એટલે ખાસ સમજજે. એક તો તને ગ્લુકોઝનું સ્ટ્રક્ચર જે છે, ઓકે, ટેક્સ્ટબુકમાં બી આપ્યું છે, પહેલા બી ભણેલા હશો, કેમિસ્ટ્રીમાં બી આવશે, એ તને ખાસ ખ્યાલ હોવો જોઈએ. ઓકે, તો ગ્લુકોઝનું સ્ટ્રક્ચર જે હશે એ તને ખાસ ખબર હોવી જોઈએ. કેમ કે C6H12O6 ગ્લુકોઝ જે કહીએ છીએ 6 કાર્બન ધરાવતી શર્કરા છે. તો તને આ જે સ્ટ્રક્ચર આપ્યું છે ગ્લુકોઝનું એ તને ખબર હોવી જોઈએ. ઓકે, તો આ 6 કાર્બન ધરાવતી શર્કરા છે અને આને આપણે ગ્લુકોઝ કહીએ છીએ. હવે આ ગ્લુકોઝ જે છે એના આપણને પોલિમરો આપેલા છે. ગ્લુકોઝના પોલિમર આપણે મેઇનલી આપણા સિલેબસ પ્રમાણે આપણે 3 પોલિમર ભણવાના છે. ઓકે, કયા કયા? તો કે એક તો છે ગ્લાયકોજન, ઓકે, બીજું છે સેલ્યુલોઝ, અને ત્રીજું છે સ્ટાર્ચ. બરાબર? આ ત્રણેય કોના પોલિમર છે બેટા? ગ્લુકોઝના. બરાબર? હવે સમજજે ધ્યાનથી. કાર્બોદિતમાંથી આમાંથી જ ક્વેશ્ચન પૂછે છે. કાર્બોદિતમાં હું જે અત્યારે આ 3 કરાવું છું ગ્લુકોઝના પોલિમર, મેક્સિમમ ક્વેશ્ચન એમાંથી જ પૂછે છે. ઓકે, હવે જો તને ખ્યાલ હશે કે વનસ્પતિની કોષ દિવાલમાં સેલ્યુલોઝ જોવા મળે. બરાબર, નોટ્સમાં પણ આપ્યું છે, બધું વાંચજે, બહુ ઈઝી છે એટલા માટે હું એ રીતના લઉં છું. હવે સેલ્યુલોઝ જે છે ગ્લુકોઝનો શું છે? સમ પોલિમર છે. સેલ્યુલોઝ ગ્લુકોઝનો સમ પોલિમર છે. બરાબર? સેલ્યુલોઝ જે હશે એમાં ગ્લુકોઝના જે 2 એકમ હશે એના
એ કયો જોડાણ બતાડે તો કે બીટા 1,4 ગ્લાયકોસિડિક જોડાણ બતાડે. બીટા 1,4 ગ્લાયકોસિડિક જોડાણ બતાડે. એટલે એક શર્કરાનો ફર્સ્ટ કાર્બન ને બીજી શર્કરાનો 4 નંબરનો જે હશે હાઇડ્રોક્સિલ ગ્રુપ એમાં વચ્ચે તમને જોડાણ જે છે જોવા મળશે. આ એક ક્વેશ્ચન પૂછેલો હતો એટલે ખાલી તને ખબર હોવી જોઈએ. આને વધારે ડિટેલમાં બી લઈ શકીએ કેમિકલી રાસાયણિક રીતે, પણ નથી પૂછતા, એ નથી આવતું તમારા સિલેબસમાં એટલે હું નથી લેતો. ઓકે, તો સેલ્યુલોઝ જે હશે, સેલ્યુલોઝ વનસ્પતિમાં જોવા મળે, કોષ દિવાલમાં તને ખ્યાલ છે એ ગ્લુકોઝનો પોલિમર છે, એમાં આ જોડાણ જોવા મળે. ગ્લાયકોજન કોની અંદર જોવા મળે બેટા? ગ્લાયકોજન પ્રાણીઓમાં મળશે ને જોવા કે નહીં બેટા? હા હા ઓકે, એ પણ ગ્લુકોઝનો જ પોલિમર છે. હવે સૌથી અગત્યનું આ બધામાં આપણે વાત કરીએ છીએ સ્ટાર્ચની, બરાબર? તો સ્ટાર્ચ પણ ગ્લુકોઝનો જ પોલિમર છે. હવે વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણથી જે ખોરાક બનાવે એનો સંગ્રહ સ્ટાર્ચના સ્વરૂપમાં કરે છે ને બેટા? હા તો આ સંગ્રાહક પોલિસેકેરાઇડ છે. 13મા ચેપ્ટરમાં આવે ખ્યાલ હોય તો આ સંગ્રાહક પોલિસેકેરાઇડ છે. હવે સ્ટાર્ચમાં બે પ્રકારના રચનાઓ શર્કરા જે છે ગોઠવાયેલી જોવા મળે. એક તો છે એમાઇલોઝ અને બીજું છે એમાઇલોપેક્ટિન. એમાઇલોઝ કેવી રચના છે સ્ટાર્ચમાં? તો કે કુંતલીય રચના છે, કુંતલીય. ઓકે, હવે તમને ખબર હોય તો તમે સ્ટાર્ચ પર જ્યારે તમે આયોડીન એડ કરો, આયોડીન કેમિસ્ટ્રીમાં પ્રયોગમાં આવે, તમે આયોડીન સ્ટાર્ચના પાવડરમાં તમે આયોડીન ઉમેરશો ને તો તમને કેવો રંગ મળશે ખ્યાલ છે? ભૂરો રંગ કે બ્લુ રંગ મળે. આવું સાંભળ્યું હશે કદાચ. હા તો એવું શું કામ થશે? કેમ કે આ જે કુંતલીય રચના છે ને એમાઇલોઝની, એમાં આયોડીનના અણુઓ ફસાઈ જાય અને એટલા માટે રિએક્ટ કરે અને સ્ટાર્ચ હંમેશા ભૂરો રંગ આપશે આયોડીન હારે જોડાઈને. ઓકે, એ યાદ રાખજે, પૂછે છે. ઓકે, આ એમાઇલોપેક્ટિન કેવી રચના છે? રેખાકીય. ઓકે, આયોડીન આમાં નહીં જોડાઈ શકે. આયોડીન માત્ર ક્યાં જોડાશે? એમાઇલોઝ સાથે. હવે તને બીજો એવો ક્વેશ્ચન પૂછે કે સેલ્યુલોઝની સાથે, સેલ્યુલોઝ છે સપોઝ, તો સેલ્યુલોઝમાં આયોડીનનો ઉમેરો કરવામાં આવે તો ભૂરો રંગ મળે આપણને? ના મળે. ના. સેલ્યુલોઝમાં આયોડીનનો ઉમેરો કરવામાં આવે તો ભૂરો રંગ નહીં મળે. ક્લિયર એટલું? હા. ઓકે, આ યાદ રાખજો. માત્ર સ્ટાર્ચમાં મળશે ને એનું કારણ શું છે? સ્ટાર્ચમાં કુંતલીય એમાઇલોઝ છે એટલા માટે. ઓકે, બીજું તમને ટેક્સ્ટ બુકમાં આપ્યું છે એક ઇન્યુલિન વિશે. ઇન્યુલિન કોનો પોલિમર છે? ફ્રુક્ટોઝનો. ઇન્સ્યુલિન નથી, ખ્યાલ રાખજે. ઇન્સ્યુલિન અંતસ્ત્રાવ છે, ઇન્યુલિન ફ્રુક્ટોઝનો પોલિમર છે. બરાબર, આ ક્વેશ્ચન એ પૂછે છે. ગ્લાયકોસિડિક બોન્ડ બે કાર્બન વચ્ચે બનશે, બે શર્કરાના બે મોનોસેકેરાઇડ બાજુ બાજુમાં હશે, એની વચ્ચે નિર્જલીકરણથી ઓલરેડી વાત કરી આપણે, એ તને ખ્યાલ હોવો જોઈએ. હા. હવે જો બેટા સમજજે, તમને અમુક આમાં આ લોકોએ જટિલ કાર્બોદિતના ઉદાહરણો આપેલા છે. તો જટિલ કાર્બોદિત કોને કહેશું આપણે? ઓકે, હવે આ બધા કાર્બોદિત જે હશે ને એ ખાસ કરીને સંરચનાકીય હશે. એ ખાસ કરીને કેવા કાર્બોદિત હશે? તો કે સંરચનાકીય. એ ખ્યાલ રાખજો. મતલબ કે કોઈ રચનાનો ભાગ હશે. હવે સામાન્ય રીતે
આના એક્ઝામ્પલ્સ જે છે ઓકે એ શું આવશે તો કે એના એક્ઝામ્પલમાં તમે ગણી શકો કાઇટીન. કાઇટીન ખ્યાલ છે ક્યાં જોવા મળે બેટા? સંધિપાદના જે સંધિપાદ સજીવો હશે વંદો વગેરે એના બહિર્કંકાલમાં વંદો જોઈએ આપણે તો ઉપર જે બ્રાઉન કલર દેખાય એ શેનું હોય? કાઇટીનનું બનેલું. ઓકે, વનસ્પતિમાં આવી રીતના લિગ્નિન જોવા મળશે. લિગ્નિન ખ્યાલ હશે, વનસ્પતિમાં જોવા મળે. તો આ બધા શેના એક્ઝામ્પલ છે બેટા? જટિલ કાર્બોદિતના. હવે સમજજે, કાઇટીન જે છે કે જે કીટકો કે સંધિપાદ સજીવોના બહિર્કંકાલમાં જોવા મળે એ કાઇટીન ખાસ કરીને શું છે રાસાયણિક રીતે? તો રાસાયણિક રીતે કાઇટીન જે છે એ N-એસિટાઇલ ગ્લુકોઝાએમાઇન છે. રાસાયણિક રીતે કાઇટીન N-એસિટાઇલ ગ્લુકોઝાએમાઇન છે. હવે આ શું છે? તો આની અંદર તમને ગ્લુકોઝ તો હશે કે જે શર્કરા છે, વત્તા શું છે તો કે એમાઇનો જૂથ. એટલે આ કેવી શર્કરા થઈ? નાઇટ્રોજન ધરાવતી થઈ ને બેટા. હા. શું કામ? એમાઇનો જૂથ છે ને એટલે. હા. એટલે આ ગ્લુકોઝ અને એમાઇનો જૂથ જોડાશે અને પછી એનું શું થયેલું હશે? એસિટાઇલેશન. એનું શું થયેલું હશે? એસિટાઇલેશન. એટલે સામાન્ય રીતે આમાં જટિલ કાર્બોદિતમાં એમાઇનો શર્કરા કહીએ આપણે. એ શું ગણાશે તો કે જટિલ કાર્બોદિતમાં આવશે. એવી રીતના આવી જ રીતે જેમ ગ્લુકોઝાએમાઇન છે એમ ગેલેક્ટોઝાએમાઇન પણ હોઈ શકે. જેમ ગ્લુકોઝાએમાઇન છે એમ ગેલેક્ટોઝાએમાઇન પણ હોઈ શકે. તો આમાં કઈ શર્કરા હશે બેટા? ગેલેક્ટોઝ વત્તા એમિનો જૂથ થશે ને કે નહીં? હા. બરાબર. તો આ ખાસ યાદ રાખજે, આ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે જે મેં તને હમણાં વાત કરી તે. કાઇટીન વાળું ફ્રીક્વન્ટલી પૂછે છે. હવે જો મોનોસેકેરાઇડ ની વાત કરીએ, વર્ગીકરણ લિપિડનું વર્ગીકરણ લઈએ છીએ, કાર્બોદિતનું વર્ગીકરણ લઈએ છીએ આપણે. તો મોનોસેકેરાઇડમાં 3 કાર્બન વાળી તો ટ્રાયોસ, 4 કાર્બન તો ટેટ્રોસ, 5 તો પેન્ટોસ, 6 તો હેક્ઝોસ, 7 તો હેપ્ટોસ. 2 મોનોસેકેરાઇડ જોડાય તો શું મળે? ડાયસેકેરાઇડ. 3 તો ટ્રાય. આ તમને નહીં પૂછે, આ તને ખાલી મોનોસેકેરાઇડ વાળો આ ખ્યાલ હોવું જોઈએ. આપણે નોટ્સમાં પોલિસેકેરાઇડનું જે વર્ગીકરણ જે છે એમાં તને ખાલી આ મોનોસેકેરાઇડ વાળું ખબર હોવી જોઈએ. બરાબર. બીજું, તું કાર્બોદિતને સંગ્રાહક અને સંરચનાકીય અથવા રચનાકીય એમાં પણ વિભાજિત કરી શક. તું કાર્બોદિતને સંગ્રાહક અથવા સંરચનાકીય ભી કહી શક. જેમ કે વનસ્પતિ સ્ટાર્ચનો સંગ્રહ કરે તો એ શું થયું? સંગ્રાહક થયું ને બેટા, પોલિસેકેરાઇડ. હા કે ના? બરાબર. પછી વનસ્પતિ પ્રાણીમાં કયા સ્વરૂપમાં સંગ્રહ થાય? ગ્લાયકોજનમાં. ઓકે, તો એ સંગ્રાહક થયું. વનસ્પતિમાં કોષ દિવાલ શેની બનેલી હશે? સેલ્યુલોઝની. તો એ રચનાકીય થયું કે સંરચનાનો ભાગ છે ને. કાઇટીન જે છે સંધિપાદના બહિર્કંકાલમાં છે તે રચનાનો ભાગ છે, તો એ રચનાકીય થયું, અથવા તમે એને સંરચનાકીય ભી કહી શકો. ઓકે, આ તો મેં તને ઓલરેડી વાત કરી. ઓકે, જટિલ પોલિસેકેરાઇડમાં તમે ગ્લાયકોપ્રોટીન, ગ્લાયકોલિપિડ, કેમ કે શર્કરા જ્યારે લિપિડ કે પ્રોટીન હારે જોડાય તો એ સંયુગ્મી પોલિસેકેરાઇડ કે જટિલ પોલિસેકેરાઇડ ભી તમે કહી શકો. આમાં સ્ટાર્ચનું અને કાઇટીનનું સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે.
સ્ટાર્ચનું અને કાઇટિનનું સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે. બીજું, આપણે જે ખાંડ ખાઈએ એ કઈ શર્કરા હોય ખ્યાલ છે બેટા? હા, ના. સુક્રોઝ હોય. આપણે જે ખાંડ ખાઈએ ને ઘરે, હા. ચામાં ને બધે ખાંડ નાખીએ એ સુક્રોઝ હોય, એટલે એને ટેબલ શુગર પણ કહેવાય. એને ટેબલ શુગર પણ કહેવાય. પછી ફ્રૂટ ખાઈએ, ફ્રૂટ મીઠા લાગે તો એમાં કઈ શર્કરા હોય? ફ્રુક્ટોઝ. ફ્રૂટમાં જે શર્કરા હશે કઈ હશે? ફળોમાં ફ્રુક્ટોઝ. ઓકે, તને ડી અને એલ ફોર્મ ખ્યાલ છે બેટા? સ્ટીરિયોઆઈસોમરમાં આવે સમઘટકો, જે પ્રકાશીય સમઘટકોમાં ડી સ્વરૂપ ને એલ સ્વરૂપ. ના. તમારે આવશે કેમિસ્ટ્રીમાં. એટલે આમાં કેવું હોય કે તમે જ્યારે લાઇટ ફોકસ કરો ને કોઈ પણ પદાર્થ પર, તો જમણી બાજુએ લાઇટ વળે છે કે ડાબી બાજુ, એના આધારે નક્કી કરીએ. તો ગ્લુકોઝ કુદરતી રીતે ગ્લુકોઝનું ડી સ્વરૂપ જ જોવા મળે. કુદરતી રીતે ગ્લુકોઝનું કુદરતમાં નેચરલી ડી સ્વરૂપ જ જોવા મળશે, એલ નહીં જોવા મળે. એ તમે ભણશો કેમિસ્ટ્રીમાં, સ્ટીરિયોઆઈસોમરના ચેપ્ટરમાં 12માં જ આવે છે. બરાબર? તો આજ માટે આટલું છે. ઓકે. ઓકે, હવે ન્યુક્લિક એસિડ જે છે બાકી છે એ આપણે કાલે પૂરું કરી લેશું. બરાબર? પછી પાછા આપણે સોમવારે મળશું. એટલે તું એ 4 પ્રિપેર કરી લેજે ત્યાં. હા.